નવસારી હવે મહાનગરપાલિકા બની ચૂક્યું છે। મેયર અને કમિશનરની નિમણૂક પણ થઈ ગઈ છે। બજેટની વાત કરીએ તો બજેટ પણ 1200 કરોડ સુધી પહોંચ્યું છે। એક બાજુ વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, નવા નવા પ્રોજેક્ટ જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વિકાસના ચળકાટ વચ્ચે હકીકત કંઈક અલગ જ છે। નવસારીની જનતા હજી પણ સામાન્ય સુવિધા, પ્રાથમિક જરૂરિયાતો માટે તરસી રહી છે। ત્યારે પેલી કહેવત સાર્થક થઈ રહી છે કે દીવા તરે અંધારું। નવસારીની જનતા હજુ પણ પ્રાથમિક સુવિધા માટે હાલાકીનો સામનો કરી રહી છે। સૌથી કમનસીબ પાસું એ છે કે મહાનગરપાલિકાની પોતાની ઇમારત નીચે આવેલા શોપિંગ સેન્ટર અને શાકભાજી માર્કેટમાં વર્ષો જૂની પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે। કરોડો રૂપિયાના વિકાસ કામોના દાવાઓ વચ્ચે પ્રજાની પ્રાથમિક જરૂરિયાત એવી રોડ, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હજુ પણ કાચની મિનારો જેવી પોકળ સાબિત થઈ રહી છે। હાલમાં જ્યારે શહેરમાં વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી, ત્યારે પણ શહેરના ગોલવાડથી ફુવારા સર્કલ સુધી રસ્તાઓ પાણીથી ભરાયેલા જોવા મળે છે। ગ્લો ગાર્ડન પાસેના ટાટા તળાવનું પાણી પંપ દ્વારા બહાર કાઢીને સીધું જાહેર માર્ગો પર ઠાલવવામાં આવી રહ્યું છે। ગંદા પાણીના નિકાલ માટેની કોઈ વૈકલ્પિક પદ્ધતિ અપનાવવાને બદલે તેને રસ્તા પર વહેવડાવી રાહદારીઓ, વાહન ચાલકો અને વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો કરવામાં આવી રહ્યો છે। પાલિકા દ્વારા વરસાદી અને ડ્રેનેજ લાઇનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આ ગટર વ્યવસ્થાની ખામીઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે। સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકો આજે પણ ગંદા પાણીની દુર્ગંધ અને કાદવ કીચડ વચ્ચે વેપાર કરવા મજબૂર બન્યા છે। તંત્રની આ અદૂરંદેશી કામગીરી અને લાપરવાહીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિકાસના બણગા ફૂંકવા કરતા પાલિકા તંત્રએ જમીનની સ્તરે ઉતરીને રોજિંદી કામગીરી સમસ્યાનો નિકાલ લાવવો અનિવાર્ય છે। જ્યાં સુધી નગરજનોને સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી કરોડોના પ્રોજેક્ટ્સ માત્ર કાગળ પર જ રહેવાના છે। શું નવસારી મહાનગરપાલિકા પોતાની આ જૂની અને જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકશે? તે એક મોટો પ્રશ્ન છે। ઉપરવાસમાં પડી રહેલો ભારે વરસાદ અને નવસારી શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું। સાથે જ વાત કરીએ તો નવસારી શહેરમાં પણ લગભગ 27 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો અને નવસારીના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। હાલ પાણી ઓસર્યા બાદ નવસારી શહેરમાં તમામ મુખ્ય માર્ગો પર પાણી અને સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપણે વાત કરીશું નવસારી મહાનગરપાલિકાની પાછળ જ આવેલું તાતા તળાવ। જ્યાં મિત્રો તાતા તળાવની બહાર શાકભાજી માર્કેટ આવ્યું છે અને શોપિંગ સેન્ટર આવ્યું છે। શોપિંગ સેન્ટરના જે બેઝમેન્ટનો ભાગ છે ત્યાં પાણી ભરાઈ જવા પામ્યું છે। આપણી પાસે દ્રશ્યો પણ છે કેમેરામાં। અને ગત રોજથી નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા દ્વારા સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રા 9 વાગ્યા સુધી સ્થળ પર બેસી આ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। પરંતુ શા માટે નિકાલ કરવામાં આવ્યો? યોગ્ય ડ્રેનેજની અને વરસાદી પાણીની સુવિધા ન હોવાને લઈને છેલ્લે મોટરો મૂકવામાં આવે છે। હાલ જે ટાટા તળાવ પાસે આપણે ઊભા છે, તમે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। જે દ્રશ્યોમાં તમને બતાવી રહ્યો છું, જે ટાટા તળાવ છે, ટાટા તળાવમાં જે પાણી છે તે ફૂલ થઈ જવા પામ્યું છે અને તેને લઈને બહારની સાઈડે જે દુકાનદારો હોય કે શાકભાજીનો જે વ્યવસાય કરતા હોય ને ગુજરાન ચલાવતા હોય ત્યાં પાણી ભરાયા છે અને ગંદકીનું સામ્રાજ્ય ઉદ્ભવે અને કોઈ પણ રોગચાળો ફાટે તો તેની જવાબદારી કોણ? આ જ તાતા તળાવની બાજુમાં નવસારી મહાનગરપાલિકા આવ્યું છે। ચોક્કસપણે કહી શકાય કે દીવા તળે અંધારું દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અને સાથે જ આ જે તળાવ છે, તાતા તળાવ છે, ત્યાં લગભગ 4,33,72,691 રૂપિયાના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ ફુવારો જે બનાવવામાં આવ્યો હતો અને જેને લઈને હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તાટા તળાવના છે। હાલ આ જે લાઇટ એન્ડ સાઉન્ડ જે ફુવારો છે તે બંધ છે અને ચોક્કસપણે કહી શકાય કે દીવા તળે અંધારું દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ વાત છે પાણીની। જી હા મિત્રો,
આ જે ટાટા તળાવમાં મોટર મૂકી અને બહારની સાઈડે મોટર મૂકી અને જે કામ કરવામાં આવી રહ્યું છે, દ્રશ્યોમાં આપણી પાસે છે જ, કેમેરામાં કેદ થયું છે. આ પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે અને મુખ્ય માર્ગો પરથી વહી અને ગોલવાડ પોલીસ ચોકી પાસે પહોંચી અને મુખ્ય માર્ગો જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં નિર્માણ થયું છે. ગટરો પણ ઉભરાઈ રહી છે. વાત કરીએ તો હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ નવસારીના ગોલવાડ ખાતે હાલ પણ વરસાદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સાથે જ વાત કરીએ તો આ જે પાણી છે, જે અજગરવાડા બાગથી લઈ અને જે ગોલવાડના મુખ્ય માર્ગો પર ઠલવાઈ રહ્યું છે, એ કેટલું યોગ્ય? ગાયકવાડ સમયથી જે આ વરસાદી ગટરો છે, ડ્રેનેજની ગટરો છે, તે હાલ પણ ચાલી રહી છે, પરંતુ નવસારી મહાનગરપાલિકા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું જે અમુક પ્રોજેક્ટો છે તેના પર બેદરકારી દાખવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો નવસારી શહેરના ગોલવાડ વિસ્તારમાં પાણીથી લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે અને આ જે પાણી છે તે દુર્ગંધયુક્ત પાણી છે, જેને લઈને કોઈ પણ પ્રકારનો રોગચાળો ફાટે કે ચામડીનો રોગ થાય તેની જવાબદારી કોની? એટલે શહેરીજનો એક જ માંગ કરી રહ્યા છે, જે આ ટાટા તળાવ અને જે પાણી ભરાયું છે, જે શોપિંગ સેન્ટર પાસે જે પાણી ભરાયું છે, શાકભાજી માર્કેટ પાસે પાણી ભરાયું છે, તેનું યોગ્ય નિકાલ યોગ્ય જગ્યા પર કરવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. મિનિસ્ટર સ્પાર્ક ન્યૂઝ નવસારી. જ્યારે નવસારી નગરપાલિકા હતું, ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકા બન્યું અને છેલ્લા 1.5 વર્ષ પહેલેથી નવસારી મહાનગરપાલિકા બન્યું, ત્યારે જે ટાટા તળાવમાં વરસાદ પડવાના કારણે જે પાણી ભરાઈ જાય છે, શાકભાજી માર્કેટમાં પાણી ભરાઈ જાય છે, તે સમસ્યા હાલ યથાવત જ છે. ટાટા તળાવ ઓવરફ્લો થવાના કારણે નવસારી નગરપાલિકા હતી, નવસારી વિજલપુર નગરપાલિકા હતી અને નવસારી મહાનગરપાલિકા બની, ત્યારે અધિકારીઓ કર્મચારીઓ આ પાઇપ લંબાવીને આ ગોલવાડ તરફ આ પાણી છોડતા હોય છે. ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે આ લગભગ 15-17 વર્ષ જૂની સમસ્યા છે, જે ગાયકવાડી સમયની જે તે વરસાદી ગટરને ડ્રેનેજ એના પર જ નિર્ભર રહેલું શહેર છે. હવે આ જ્યારે કરોડો રૂપિયાની યોજનાઓ અમલીકરણમાં લાવે તો છે, પરંતુ આ જે ઇનિશિયલી જે જરૂરિયાતવાળી જે સમસ્યા છે કે જેને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવું જોઈએ, તે નિરાકરણ ન કરવાના કારણે અહીં વટેમાર્ગુ હોય, વિદ્યાર્થી વર્ગ હોય, નોકરિયાત વર્ગ હોય, તો એ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડે છે. જ્યાં પાણી જાય છે તેની બાજુમાં જ એક શાળા આવેલી છે, એની બાજુમાં કોલેજ આવેલી છે, મેડિકલ સ્ટોરો છે, કપડાની દુકાનો છે, ઘણી બધી બીજી બધી દુકાનો છે. આ દુકાનો વાળાને ગ્રાહકીઓમાં પણ અસર પડે છે. ખરા અર્થમાં કહું તો વિકાસની જે વ્યાખ્યા છે તે વ્યાખ્યાથી નવસારી મહાનગરપાલિકા ઊંડી રીતે કામ કરી હોય એમ ચોક્કસ કહી શકાય છે. હાલ નવસારી શહેરના સ્ટ્રોમ અને ડ્રેનેજ વોટરની લાંબા ગાળાના સમાધાન માટે જે કાર્યવાહી કરવાની છે શરૂ થઈ ગઈ છે અને ઓલરેડી પ્રક્રિયામાં છે, પરંતુ એ સમય માગી લેવી છે. ટેમ્પરરી વ્યવસ્થા માટે જે પાણી ભરાય છે એના માટે વૈકલ્પિક વ્યવસ્થાની કામગીરી અત્યારે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારની સિચ્યુએશન ના થાય એ મુજબ બી કામગીરી કરવામાં આવશે. એ ચેક કરવા માટે એન્જિનિયરિંગ ટીમને બી જાણ કરવામાં આવેલી છે. શું ટેમ્પરરી હાલ સોલ્યુશન લાવીને સમસ્યાનું સમાધાન લાવી શકાય એ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ભવિષ્યમાં લાંબા ગાળાના સમાધાનના ભાગરૂપે પણ કામગીરી હાથ ધરવામાં આવશે.